રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 2 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે છે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ કરંટ અફેર લોંગ વિડીયોમાં અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને દરરોજ આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 2 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ભારતમાં F1 કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? સાચો જવાબ છે શ્રેયસ અય્યર. બીજો પ્રશ્ન છે, સંવાદ 2026 નામક રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંમેલન ક્યાં યોજાયું? સાચો જવાબ છે ગોવા. ત્રીજો પ્રશ્ન છે, પંચાયત ઉન્નતિ સૂચકાંક 2.0 માં પ્રથમ સ્થાન કોને મળ્યું? સાચો જવાબ છે ત્રિપુરા. ચોથો પ્રશ્ન છે, એટલસ ડ્રોન સ્વોર્મ સિસ્ટમનું અનાવરણ કોને કર્યું? સાચો જવાબ છે ચીન. પાંચમો પ્રશ્ન છે, ગૂગલ ક્લાઉડ AI હબની આધારશિલા ક્યાં રાખવામાં આવી? સાચો જવાબ છે વિશાખાપટ્ટનમ. છઠ્ઠો પ્રશ્ન છે, સમગ્ર વિશ્વમાં શ્રદ્ધા અને ઉત્સાહ સાથે બુદ્ધ પૂર્ણિમા એટલે કે વૈશાખ પૂર્ણિમા ક્યારે ઉજવાય? સાચો જવાબ છે 1 મેના દિવસે. સાતમો પ્રશ્ન છે, ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ 1નું લોન્ચિંગ કયા રાજ્યમાં થયું? સાચો જવાબ છે તેલંગાણામાં. આઠમો પ્રશ્ન છે, નવાચાર અને સમાવેશિતા પર 10મું રાષ્ટ્રીય શિખર સંમેલન ક્યાં આયોજિત થયું? સાચો જવાબ છે ચંદીગઢ. જેપી નડ્ડાએ ઉદ્ઘાટન કર્યું. નવમો પ્રશ્ન છે, ભારતની પ્રથમ ડિજિટલ ફરિયાદ નિવારણ પ્રણાલી ગીગ વર્કર્સ માટે ક્યાં શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે કર્ણાટક. 10મો પ્રશ્ન છે, ઈસરોએ સંયુક્ત ચંદ્રયાન 5 એટલે કે લુપેક્સ મિશન માટે કયા દેશમાં સ્થળ મૂલ્યાંકન શરૂ કર્યું? સાચો જવાબ છે જાપાન. આ હતા 2 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને દરરોજ આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.